સમુદ્રમાં તેલના ફેલાવાને રોકવાના ગંભીર પડકારોના સમાધાન માટે આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળની અંદર પોલ્યુશન રિસ્પોન્સ સેમિનાર અને મોક ડ્રિલનું આયોજન કર્યું હતું. બીજા ન્યૂઝ જોઈએ. ભારતીય નૌકાદળના જહાજો દિલ્હી શક્તિ અને કિલ્ટનને દક્ષિણના ચીન સમુદ્રમાં ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલાના ઓપરેશન નિયુક્તિના ભાગરૂપે મનીલા ફિલિપાઇન્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાતે ફિલિપાઇન્સ સાથે ભારતીય મજબૂત સંબંધો અને ભાગીદારી વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્રીજા ન્યૂઝની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં દૂરદર્શન કિસાન દેશની પહેલી એવી સરકારી ટીવી ચેનલ બનવા જઈ રહી છે જ્યાં બધાની નજર એઆઈ એન્કર પર રહેશે. દૂરદર્શન કિસાન 2 એઆઈ એન્કર, એઆઈ કૃષિ અને એઆઈ ભૂમિ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેઓ 24 કલાક અને 365 દિવસ રોકાયા વગર સમાચાર વાંચી શકે છે. ખેડૂતોને સમર્પિત ડીડી કિસાન એ દેશની એકમાત્ર ટીવી ચેનલ છે જેની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ચેનલની સ્થાપના 26 મે 2015ના રોજ કરવામાં આવી હતી.